રાજકોટથી સમાચાર રાજકોટ મહાનગરપાલિકા જેની કચરા નિકાલની કામગીરી આવી છે શંકાના દાયરામાં આરોપ તેવા લાગી રહ્યા છે કે મહાનગરપાલિકાએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને પણ ઊંધા ચશ્મા પહેરાવ્યા રાજકોટ શહેરમાંથી એકત્ર થતા કચરાનો નાકરાવાડી ડમ્પિંગ સાઇટ પર નિકાલ થાય છે રાજકોટ મહાનગરપાલિકાએ એનજીટી સમક્ષ સોગંદનામું કર્યું જેમાં ફેબ્રુઆરી 2024 સુધી 10 લાખ મેટ્રિક ટન કચરો પડ્યો છે જેનો સપ્ટેમ્બર 2024 સુધીમાં નિકાલ કરીશું તેવું જણાવવામાં આવ્યું છે જો કે આજે પણ અંદાજે 8 લાખ ટન કચરો પડ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે રાજકોટના આરટીઆઈ એક્ટિવિસ્ટ અને વકીલ શૈલેન્દ્રસિંહ જાડેજાએ આરએમસીના સોગંદનામાની પોલ ખોલી વડોદરાથી ડભોઈ જતા બ્રિજને બંધ કરવાની ફરજ પડી છે વડોદરામાં રેલવે ઓવરબ્રિજ 1 માસ માટે બંધ કરવામાં આવશે બ્રિજની એક તરફનો રસ્તો સમારકામના કારણે બંધ રાખવામાં આવ્યો છે જેના કારણે વાહનોને 5 કિલોમીટરનો ફેરો ફરવો પડી રહ્યો છે બ્રિજ પર માસ્ટિકનું લેયર પાથરી રીસર્ફેસની કામગીરી કરવામાં આવશે રોજ 50,000થી વધુ વાહન ચાલકો અહીંથી પસાર થાય છે બ્રિજ બંધ રહેતા ટ્રાફિક જામની પણ પરેશાની વાહન ચાલકોને ભોગવવી પડી રહી છે